Welcome, professionals. Today we dive into the most critical part of valuation, Module 7, Data Mining and Forensic Research. Data એ આજના યુગનું નવું તેલ છે, બટ ઇન વેલ્યુએશન, ફોરેન્સિક રિસર્ચ એ તે ડેટાને રિફાઇન કરવાની પ્રોસેસ છે. આ મોડ્યુલ અત્યંત મહત્વનું છે કારણ કે તે વેલ્યુઅરને માત્ર ડેટા ભેગો કરવાને બદલે તેની સત્યતા તપાસતા શીખવે છે. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસમાં ડેટા ઇન્ટેગ્રિટી પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. એક સાધારણ વેલ્યુઅર માત્ર અવેલેબલ ડેટાનો ઉપયોગ કરે છે, વાઇલ અ રિસર્ચર ટુ સિનિયર વેલ્યુઅર જર્નીમાં આપણે ડેટા પાછળ છુપાયેલા રેડ ફ્લેગ્સ શોધતા શીખીએ છીએ. ફોરેન્સિક અપ્રોચ એ સુનિશ્ચિત કરે છે કે વેલ્યુએશન કોઈ ખોટા અથવા મેનિપ્યુલેટેડ ડેટા પર આધારિત ન હોય, જે ભવિષ્યમાં બેન્કિંગ ફ્રોડ કે લિટિગેશનનું કારણ બની શકે. Our central node focusing on data mining and forensic research એ રિયલ એસ્ટેટ ડેટાની ઓપેસિટીને દૂર કરે છે. Let's explore the first major branch, direct inquiry. આમાં પ્રાઇમરી ડેટાનો સમાવેશ થાય છે, which includes physical checks and inspection notes on site. ટ્રાન્ઝેક્શન ડેટા માટે આપણે રજિસ્ટર્ડ સેલ્સ અને હેન્ડ્સ-ઓન ઓડિટ દ્વારા સીધી પૂછપરછ કરીએ છીએ. લોકલ સર્વેસ દ્વારા આપણે માર્કેટ ટ્રેન્ડ્સ અને નેબરહુડ એનાલિસિસ કરીએ છીએ. ઐતિહાસિક રીતે ભારતીય બજાર અત્યંત ઓપેક રહ્યું છે, તેથી એક્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ જાણવા માટે પ્રાઇમરી ડેટા ગેધરિંગ ક્રુશિયલ છે. The second branch is data verification, focusing on secondary data. આમાં ગવર્મેન્ટ રેકોર્ડ્સ અને મ્યુનિસિપલ ડેટાનો સમાવેશ થાય છે, જે રજિસ્ટર્ડ દસ્તાવેજોમાંથી મળે છે. મીડિયા સોર્સિસ જેમ કે ન્યૂઝ આર્ટિકલ્સ અને પ્રેસ રિલીઝિસ આપણને બ્રોડર માર્કેટ સેન્ટિમેન્ટ આપે છે. સેક્ટર રિપોર્ટ્સમાં માર્કેટ સ્ટડીઝ અને રિસર્ચ પેપર્સ દ્વારા આપણે ડીપ માર્કેટ કોન્ટેક્સ્ટ સમજીએ છીએ. IVS 102 ઇન્વેસ્ટિગેશન એન્ડ કમ્પ્લાયન્સ મુજબ વેલ્યુઅરે ડેટાની રિલાયબિલિટી તપાસવા માટે પૂરતી તપાસ કરવી જોઈએ. નાઉ લેટ્સ લુક એટ ધ સોર્સ રિલાયબિલિટી બ્રાન્ચ. આ અત્યંત મહત્વનું છે ફોર ધ ડિફેન્સિબિલિટી ઓફ યોર રિપોર્ટ. ડોક્યુમેન્ટ ટ્રેલ માટે આપણે મલ્ટિપલ સોર્સિસ અને કમ્પેરેટિવ સેલ્સનો ઉપયોગ કરીએ છીએ. ફિલ્ડ ઇન્વેસ્ટિગેશનમાં ઓડિટ ટ્રેલ અને ટાઇટલ સર્ચ અનિવાર્ય છે. RICS રેડ બુક મુજબ સોર્સ ઓફ ઇન્ફોર્મેશનના ડિસ્ક્લોઝર પર કડક નિયમો છે. કંપનીઝ એક્ટ અને IBBI મુજબ ભારતમાં વેલ્યુઅર પર એ જવાબદારી છે કે તે જે ડેટા વાપરે છે તે પ્રમાણિત હોય. જો ડેટા ફોરેન્સિકલી તપાસવામાં ન આવે તો વેલ્યુઅર પ્રોફેશનલ નેગ્લિજન્સ માટે જવાબદાર ઠરે છે. લુકિંગ એટ ધ પ્રાઇસ પેટર્ન્સ એન્ડ બિહેવિયર બ્રાન્ચ, આપણે માર્કેટ એનાલિસિસ કરીએ છીએ બાય ચેકિંગ પ્રાઇસ પેટર્ન્સ એન્ડ એરિયા એવરેજીસ. બાયર બિહેવિયર સમજવું જરૂરી છે, ફોકસિંગ ઓન ટ્રાન્ઝેક્શન ટ્રેન્ડ્સ એન્ડ મોટિવેશન. કન્સેપ્ટ વેલ્યુએશન જજમેન્ટને ત્યારે શેપ કરે છે જ્યારે વેલ્યુઅર સમજે છે કે આસ્કિંગ પ્રાઇસ અને એક્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. ફોરેન્સિક એનાલિસિસ દ્વારા આપણે સોર્સ અને મોટિવેશન તપાસીએ છીએ, જેથી અનબાયસ્ડ પરિણામ મળે. લેટ્સ એડ્રેસ ધ ક્રિટિકલ રેડ ફ્લેગ્સ બ્રાન્ચ. ઇન્ફ્લેટેડ પ્રાઇસીસ અને ટ્રાન્ઝેક્શન સ્પાઇક્સ એ મોટા જોખમો છે, જે માર્કેટ ડિસ્ટોર્શન સૂચવે છે. બજારમાં ઘણીવાર સર્ક્યુલર ટ્રેડિંગ અથવા ઇન્ટરનલ ગ્રુપ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા ભાવને કૃત્રિમ રીતે વધારવામાં આવે છે. રિસર્ચરે આ ટ્રેપમાં ફસાવવું ન જોઈએ. સિનિયર વેલ્યુઅર થિંકિંગ હંમેશા ઇન્ડેક્સ 2 અને રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ તપાસે છે ટુ અવોઇડ કન્ફર્મેશન બાયસ, એટલે કે એવો ડેટા શોધવો જે માત્ર તમારી પૂર્વધારણાને સાચી ઠેરવતો હોય. IBBI કોડ મુજબ વેલ્યુઅર લાયબિલિટી અને ફોરેન્સિક પ્રૂફ આપણી મુખ્ય જવાબદારી છે. In financial and numerical logic, focus on data cleansing and outlier detection. જો કોઈ ટ્રાન્ઝેક્શન બાકીના બજાર કરતાં ઘણું અલગ હોય, then forensic investigation અને adjustments mandatory છે. સેકન્ડરી ડેટાને પ્રાઇમરી સાથે સરખાવીને ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ લાગુ પાડવું જોઈએ. સેન્સિટિવિટી લોજિક મુજબ, જો કોઈ શંકાસ્પદ ડેટા પોઇન્ટને હટાવવામાં આવે તો એવરેજ વેલ્યુ પર કેટલી અસર પડે છે તે જોવું જોઈએ. ઓડિટમાં વેલ્યુએશન ત્યારે જ બચે છે જ્યારે ડેટા સોર્સનું પૂરેપૂરું ઓડિટ ટ્રેલ ઉપલબ્ધ હોય. પ્રેક્ટિકલ સિનારિયોઝમાં યાદ રાખો, ઓનલાઇન પોર્ટલ્સ પરના ભાવ ઘણીવાર મિસલીડિંગ હોય છે. ઇન આર લક્ઝરી અપાર્ટમેન્ટ સિનારિયો, ઓનલાઇન લિસ્ટિંગ પ્રાઇસ 25,000 હતી, પણ એક્ચ્યુઅલ રજિસ્ટર્ડ પ્રાઇસ 20,000 હતી. ટેકનિકલી અલાઉડ 10,000 વાપરવું છે, બટ પ્રોફેશનલી એડવાઇઝેબલ 8,000 છે. Similarly, in our industrial land case study, online listings 7,000 બતાવતા હતા, પણ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે 70% લિસ્ટિંગ્સ ફેક હતા. માત્ર સેકન્ડરી ડેટા પર ભરોસો કરવો એ પ્રોફેશનલ સુસાઇડ સમાન છે. In conclusion, always perform cross-verification of every data point. Forensic research ensures your valuation is safe and professionally sound.
Maintain a high standard of data integrity, document every limitation, and always think like a senior valuer. Excellence is in the precision of your research. Let's lead the profession with transparency and authority.